જય શ્રી કૃષ્ણ. મારું નામ નિલેશભાઈ નથવાણી છે. આ મારા મમ્મી છે, એમનું નામ હંસાબેન દિલીપભાઈ નથવાણી છે. અને મારા મમ્મીને ફર્સ્ટ ટાઈમ એટેક આવ્યો હતો ત્યારે અહીંયા જ એડમિટ કરેલા હતા. કેસ એકદમ સિરિયસ હતો અને ડોક્ટરે મને એવું કીધું હતું કે તમે કોઈ ટેન્શન નહીં લ્યો નિલેશભાઈ, બાને ગમે એવી તકલીફ છે, બા આમાંથી બહાર નીકળી જશે. પછી 8 મહિના પછી પાછો એટેક આવ્યો તો ત્યારે વિપુલ સરે મને કીધું નિલેશભાઈ, બાને સારું થઈ જાય એટલે તમે એમને બાયપાસ કરાવી દેજો. એટલે 10-15 દિવસ થયા એટલે મેં અહીંયા આવ્યો તો ડોક્ટર રવિ સાગર હતા. એમણે મને કીધું કે આ બાનું બાયપાસ કરવાનું છે તો તમે તૈયાર છો? મેં કીધું હા સર. આ ડોક્ટરની તો પહેલી મુલાકાત હતી મારી, છતાં પણ ડોક્ટરે ત્યારે મને એવું કીધું કે નિલેશભાઈ કોઈ ટેન્શન નહીં લ્યો, બાને 100% હું ગેરંટી આપું છું કે ગમે એવું છે તો બાને સારું થઈ જશે. આટલી ગેરંટી કોઈ હોસ્પિટલમાં ક્યારેય નથી આપતી. અને ઓપરેશનના અત્યારે લગભગ 10 દિવસ થઈ ગયા છે. 10 દિવસમાં અત્યારે મારા મમ્મી એકદમ કમ્પ્લીટ છે. અને પ્રથમ દિવસે એમ હતું કે હું બચીશ નહીં, પણ આનો સ્ટાફ આવી વારાફરતી કોઈ સિસ્ટરો આવે, કોઈ મેડમ આવે, બા તમે કોઈ ટેન્શન નહીં લ્યો, તમે 100% સારું થઈ જશે, તમે ચાલતા થઈ જશો. અને 2 દિવસમાં એને એટલી મહેનત કરી કે 2 દિવસમાં મારા મમ્મીને ચાલતા કરી દીધા. અત્યારે વોકરથી ચાલે પણ ચાલતા કરી દીધા છે એમને. અને મેનેજમેન્ટ અહીંનું, એનો ડોક્ટરની ટીમ, અહીંનો સિસ્ટર, આ તે બધો સ્ટાફ એકદમ સારો છે. પોતાના માવતર હોય એવી રીતે આ લોકો સાચવે છે. અને ચોખ્ખાઈ તો 1 નંબર છે. આખા દિવસમાં સાફ સફાઈ ચાલુ જ હોય. થોડી વાર પછી બીજા આવે, થોડી વાર પછી ત્રીજા, સતત સફાઈ તો ચાલુ જ હોય. અને એક પણ કીડી જોવા ન મળે અહીંયા, એક પણ કચરું જોવા નથી મળતું. એકદમ ચોખ્ખા ક્લીન કરી રાખે છે આ લોકો. મારી તમને લોકોને વિનંતી છે કે તમે કોઈ તમારા રિલેટિવ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ તકલીફ હોય, એક વખત પીપી માણિયાનો મુલાકાત લો. મારો તો 100% અનુભવ છે કે 100% અહીંયા સારું થઈને જાય છે. અહીંયાની ટીમ એટલી જોરદાર છે કે લોકોને હિંમત આપે છે અને 100% સારા કરીને મોકલે છે. નમસ્કાર.